જય ભારત મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે કેમિસ્ટ્રીની અંદર આયોનિક બોન્ડ કમ્પ્લીટ કરેલું હતું. આપણું ચેપ્ટર ચાલુ હતું કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર. એની અંદર આપણે કેમિકલ બોન્ડિંગ વિશે જોતા હતા. હવે કેમિકલ બોન્ડિંગ એટલે શું તેની વિશે આપણને સમજ પડી ગઈ છે અને ટાઈપ્સ ઓફ કેમિકલ બોન્ડિંગ સ્ટાર્ટ કરેલું હતું. હવે ટાઈપ્સ ઓફ કેમિકલ બોન્ડિંગમાં મેનલી 3 ટાઈપ્સ છે. એની અંદર આપણે પહેલું આયોનિક બોન્ડ અથવા તો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ, એ બોન્ડ વિશે આપણે ડીપમાં સમજી લીધેલું છે. હવે વસ્તુ છે આયોનિક બોન્ડ એટલે તમને નામ જેવું જ કામ છે કે પહેલા એનું આયનનું ફોર્મેશન થાય છે. જેમ કે આપણે NaCl જોયેલું કે જેમાં શું હતું, Na+ અને Cl- એ બંને આયનો બનતા. હવે આયનો બનવાની જરૂર શું કામ એને પડી હતી? તો ભાઈ સોડિયમ અને ક્લોરીનને તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તે લોકો એક ઇલેક્ટ્રોનનું શું કરતા, એક ઇલેક્ટ્રોન કાં તો ગુમાવતા અથવા તો એક ઇલેક્ટ્રોન મેળવતા. તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને પોઝિટિવ વીજભાર ધરાવે છે, જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ વીજભાર ધરાવે છે. હવે સોડિયમ છે તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનાવે છે. એટલે એની આપણે લખીએ ફોર્મ્યુલા તો કઈ રીતના થશે, Na it gives Na+ પ્લસ એક ઇલેક્ટ્રોન. અને એવી જ રીતના ક્લોરીન છે તો એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય છે. તો એ ઇલેક્ટ્રોન મેળવે છે તો એનું શું થશે, ક્લોરીન પ્લસ ઇલેક્ટ્રોન ઇટ gives Cl-, ક્લોરીન માઇનસ, અને અનુક્રમે Na+ અને Cl- એમ આયનો બનાવે છે. હવે આપણને ખબર છે કે બંને આયનો વચ્ચે શું થશે, પરસ્પર વિરુદ્ધ આયનો છે, પરસ્પર વિરુદ્ધ વીજભાર છે, તો બંને વચ્ચે એટ્રેક્શન ફોર્સ તો લાગવાનું જ છે. અને આ એટ્રેક્શન ફોર્સને લીધે બંને મોલેક્યુલર એકબીજા સાથે જોડાઈને NaCl એટલે કે મીઠાની રચના કરે છે. આપણે જોયેલું હતું પ્રોપર્ટીઝની અંદર, તો કેવું હતું કે ભાઈ આ તો કાંઈક ક્રિસ્ટલ ફોર્મેશન હશે અથવા તો સોલ્ટ ફોર્મેશન હશે. હવે બીજી વસ્તુ એ છે કે બધા આના પછીના આપણે જે 2 બોન્ડ જોવાના છીએ, કોવેલેન્ટ બોન્ડ ને એ બધા, તો એ બધા બોન્ડની સરખામણીમાં આયોનિક બોન્ડ છે એ એકદમ મજબૂત હશે. મજબૂત હોવાનું રીઝન શું છે, કારણ કે 2 વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું એટ્રેક્શન ફોર્સ છે. એટલે સૌથી વધારે મજબૂતાઈ વાળો બોન્ડ હશે, મીન્સ કે જેને તોડવા માટે આપણે વધારે મહેનતની જરૂર પડશે, વધારે ઉર્જાની જરૂર પડશે, તો એ હશે આપણો આયોનિક બોન્ડ. ચાલો હવે આજે આપણે નવું સ્ટાર્ટ કરીએ. તો આજનો બોન્ડ છે આપણો કોવેલેન્ટ બોન્ડ. આને ગુજરાતીની અંદર સંયોજક બંધ કહે છે. ધોરણ 10 ની અંદર તમે યાદ હોય થોડું ઘણું તો. પહેલી વસ્તુ, આયોનિક બોન્ડ છે તે હંમેશા કોને વચ્ચે થતો હતો, તો આયોનિક બોન્ડ છે તે હંમેશા થતો હતો મેટલ અને નોન મેટલ. મેટલ તત્વો એટલે ધાતુ તત્વો અને બીજા અધાતુ તત્વો. આ બંને વચ્ચેનો બોન્ડ હોય એ કેવો હોય, આયોનિક બોન્ડ, અથવા આને ગુજરાતીમાં કહેવાય આયનીય બંધ. આ તમે ખાસ યાદ રાખજો, એક્ઝામમાં અથવા તો તમારે ટ્યુટોરિયલમાં લખવાનું થશે કે ડિફરન્શિએટ બિટવીન ધ આયોનિક બોન્ડ એન્ડ કોવેલેન્ટ બોન્ડ, બંને વચ્ચેનો તફાવત. તો એના માટેના મુદ્દા છે. તો આયોનિક બોન્ડ છે ને તે હંમેશા ધાતુ અને અધાતુ તત્વો. હવે ધાતુ તત્વો એટલે આપણા મોસ્ટલી S વિભાગના તત્વો થઈ ગયા, અને અધાતુ તત્વો એટલે આપણા P વિભાગના તત્વો થઈ ગયા. હવે આમાં S વિભાગના તત્વો હોય તે કેવા હોય, ઇલેક્ટ્રો પોઝિટિવિટી, અને P વિભાગના હોય તે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો હોય છે. અહીંયા સુધી ક્લિયર છે. ચાલો હવે કોવેલેન્ટ બોન્ડ જોઈએ. તો ભાઈ કોવેલેન્ટ બોન્ડ, તો સૌથી પહેલી વસ્તુ કે નોન મેટલ વચ્ચે થાય. નોન મેટલ એટલે ઓલમોસ્ટ P વિભાગના તત્વોની વચ્ચે થાય. કોવેલેન્ટ બોન્ડ માટે એવું જરૂરી નથી કે એક મેટલ અને એક નોન મેટલ હોય. એ હંમેશા નોન મેટલ વચ્ચે થાય અને સરખા અણુઓ વચ્ચે વધારે થાય. મીન્સ એક સિમિલર નેગેટિવિટી હોય ને જેની,
ઇલેક્ટ્રોનેગેટિવિટી સિમિલર. હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું હતું કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેની વધારે એ કહેવાય વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ. હવે બીજી વસ્તુ, ટોટલ પહેલો મુદ્દો થયો ધાતુ અધાતુ તત્વો વચ્ચે, અને આ થઈ ગયું નોનલી મેનલી નોન મેટલ સાથે. હવે બીજો વસ્તુ, તો આયોનિક બોન્ડ હતું એની વચ્ચે બોન્ડ ફોર્મેશન કઈ રીતના થતું? બોન્ડ ફોર્મેશન થવાનું મુખ્ય રીઝન શું હતું? તો ભાઈ એની વચ્ચે મુખ્ય રીઝન હતું આયનો. બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો બને અને એની વચ્ચે પરસ્પર શું થતું હતું? આકર્ષણ થતું હતું. હવે આમાં શું છે? ઇલેક્ટ્રોન શેરિંગ થાય. કોવેલેન્ટ બોન્ડમાં છે ને આયનોનું ફોર્મેશન થતું નથી, ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય. ઓલામાં પણ ઇલેક્ટ્રોનનું શેરિંગ તો થતું હતું, પણ ઇલેક્ટ્રોન શેરિંગથી ડાયરેક્ટ બોન્ડ નહોતો બની જતો. ઇલેક્ટ્રોનનું શેરિંગ થઈને આયનો બનતા હતા અને પછી એ આયનો વચ્ચે બોન્ડ બનતો હતો. આમાં શું છે? ડાયરેક્ટ ઇલેક્ટ્રોન શેરિંગ વચ્ચે જ થાય. કઈ રીતના થશે તે આપણે એક્ઝામ્પલમાં જોઈ લેશું. પછી છે સ્ટેબલ નોન આયનાઇઝેશન પાર્ટિકલ્સ, they are not conductor at any state. હવે ત્રીજી વસ્તુ, આયોનિક બોન્ડ તો એનું જે ફોર્મેશન થઈને આપણને પ્રોડક્ટ મળે છે આયોનિક બોન્ડ વાળું, એ વિદ્યુતના કેવા હતા? સુવાહક. મીન્સ કે એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું હતું. જ્યારે કોવેલેન્ટ બોન્ડ થઈને આપણને જે કમ્પોનેન્ટ બને છે એ હંમેશા કેવા હશે? વિદ્યુતના અવાહક, કે એમાંથી કોઈ પણ કારણોસર વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પસાર થશે નહીં. મેનલી મુદ્દા 3 ખબર પડી ગઈ. અને ચોથું છે એના એક્ઝામ્પલ. તો આયોનિક બોન્ડમાં આવશે NaCl, NaF, MgCl2, AlCl3. આ બધા આયોનિક બોન્ડના છે. જ્યારે આની અંદર આવશે O2 ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, પાણી. આ બધા છે કોવેલેન્ટ બોન્ડના એક્ઝામ્પલ. ક્લિયર છે અહીંયા સુધી કે ફરી વાર રિપીટ કરું? ફરી વાર જોઈ લઈએ. બંને વચ્ચેના ડિફરન્સ બોલું છું. એક સાઈડ છે આપણો આયોનિક બોન્ડ, બીજો છે કોવેલેન્ટ બોન્ડ. તો આયોનિક બોન્ડ હંમેશા મેટલ નોન મેટલ વચ્ચે થતું, જ્યારે કોવેલેન્ટ બોન્ડ છે એના વચ્ચે થાય છે કે મેનલી નોન મેટલ વચ્ચે. હવે મેટલ છે તે કેવા હોય છે? ઇલેક્ટ્રોપોઝિટિવિટી ધરાવે. નોન મેટલ છે તે ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવે. પછી બીજો મુદ્દો એવો હતો કે આયનિક બંધ છે ને આયનોના એટ્રેક્શનના ફોર્સને લીધે થાય છે, જ્યારે કોવેલેન્ટ બોન્ડ છે તે ઇલેક્ટ્રોનના શેરિંગને લીધે થાય છે. એમાં કોઈ પણ પ્રકારનું એટ્રેક્શન ફોર્સ આવતું નથી. હવે એટ્રેક્શન ફોર્સ આવતું નથી એનો મતલબ એવો છે કે આયોનિક બોન્ડ અને કોવેલેન્ટ બોન્ડમાંથી મજબૂત બંધ કયો હશે? આયનિક બંધ. કારણ કે બંને વચ્ચે એટ્રેક્શન છે એના માટે. હવે આવશે વિદ્યુતનું વાહકતા અને અવાહકતા. તો આયોનિક બોન્ડના કમ્પાઉન્ડ છે તે વિદ્યુતના વાહકતા હોય છે, મીન્સ કે સારા કંડક્ટર હોય છે. જ્યારે કોવેલેન્ટ બોન્ડના જે પ્રોડક્ટ હોય છે ને તે વિદ્યુતના અવાહક હોય છે, મીન્સ કે તે કંડક્ટર હોતા નથી. પછીની વસ્તુ આવશે એક્ઝામ્પલ. NaCl, NaF, AlCl2, MgCl2 એ બધા આયનિક બંધ છે. હવે એ ખબર કેમ પડે આયોનિક છે? તો પહેલો જ મુદ્દો યાદ રાખવાનો, મેટલ અને નોન મેટલ અથવા તો S વિભાગ અને P વિભાગના તત્વો વચ્ચે લાગતા હોય ને એ હોય આપણો આયનીય બંધ. અને જ્યારે બે સરખા ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવતી હોય ને, દાખલા તરીકે ઓક્સિજનના 2 પરમાણુ, તો O2, હાઇડ્રોજનના 2 પરમાણુ, હાઇડ્રોજનનો H2, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એ બધા કેવા છે? એક તો નોન મેટલ છે બંને પરમાણુઓ, અને એની વચ્ચે જે બોન્ડ લાગે છે ને એ છે આપણો કોવેલેન્ટ બોન્ડ. હવે આપણે આયોનિક બોન્ડ ને કોવેલેન્ટ બોન્ડ વચ્ચેનો ડિફરન્સ જોઈ ગયા, અને હવે આપણે જોઈએ કોવેલેન્ટ બોન્ડનો આગળની પ્રોપર્ટીઝ કે શું છે તે. હવે પહેલી વસ્તુ છે કોવેલેન્ટ બોન્ડ. તો આપણને ખબર પડી ગઈ કે કોવેલેન્ટ બોન્ડ શેના લીધે બને છે? તો ઇલેક્ટ્રોનનું શેરિંગ થવાને લીધે બને છે. અને ઇલેક્ટ્રોનનું શેરિંગ કેવું હોય છે? ઇક્વલી શેરિંગ હોય છે બંને વચ્ચે. They move back and forth between the outer energy level of the each atom in the covalent bond. So each atom has a stable outer energy level at some time.
હવે આ વસ્તુ છે એ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. સૌથી પહેલા તો એટલું સમજી લો કે કોવેલેન્ટ બોન્ડ છે ને તે ઇલેક્ટ્રોનના શેરિંગને લીધે બને છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ O2 ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો ખ્યાલ છે કોઈને? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. મીન્સ કે એની અંદર 8 પ્રોટોન, 8 ન્યુટ્રોન, 8 ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન 8 છે, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં બાકી રહ્યા એટલા 6. હવે એને જરૂર કેટલાની છે? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન કોકની પાસેથી મેળવશે અથવા તો 6 ઇલેક્ટ્રોન કોકને આપી દેશે, ગુમાવી દેશે. હવે ઈઝી કઈ વસ્તુ પડવાની છે કે 2 ઇલેક્ટ્રોન મેળવે, એ બધું ઈઝી પડે છે. તો ઓક્સિજન ને 2 ઇલેક્ટ્રોન ઘટે છે, તો એ બધી રખડ છે આખા આવક કોષ્ટકની અંદર કે ભાઈ 2 ઇલેક્ટ્રોન કોક આપું, કોક 2 ઇલેક્ટ્રોન આપું, તો કોઈ આપ્યા નહીં એને. તો પછી એને છેલ્લે વિચાર આવ્યો કે એના ભાઈ પાસે જ જો ઓક્સિજન છે ને બીજા ઓક્સિજન પાસે જ જો કે ભાઈ આવું થાય છે, કોઈ 2 ઇલેક્ટ્રોન આપવા રેડી નથી, શું કરશું હવે? તો ઓલો સામે વાળો એવો જ હતો કે મને કોઈ નથી આપતું. તો ઓલા 2 ઓક્સિજન પછી મળ્યા, એ બે એવું વિચાર્યું કે કોઈનું આપે કાંઈ નહીં, કે આપણે બે ભાઈઓ થઈને છે ને 2 ને 2 ઇલેક્ટ્રોન જ્યારે જરૂર હશે ને ત્યારે આપી દેવું. એટલે કે મારે 8 થઈ જશે અને તારે 8 થઈ જશે. એ કે આપણે 2 ઇલેક્ટ્રોનને બહારના કક્ષામાં એવી રીતના રાખશું કે ફરી ફરીને મારી કક્ષામાં ફરે અને તારી કક્ષામાં ફરતા આવે, આખું 2 જોઈન્ટ થઈ જાય. આપણે 2 એટલા પાસે રહેવા આવી જઈએ ને કે છેલ્લા 2 ઇલેક્ટ્રોન જે છે ને આપણને 2 ને ઘટે, એ 2 છે ને બંનેની બાજુ ફરતા જાય એવા. તે 2 થઈને એવી સમજૂતી કરી, 2 ઇલેક્ટ્રોન કાઢ્યા, સામસામેથી સરખા ઇલેક્ટ્રોન કાઢ્યા. એવું નથી કે કોકે 2 કાઢ્યા કોકે 3 કાઢ્યા, એવું નથી. 2 ઇલેક્ટ્રોન કાઢ્યા અને 2 ઇલેક્ટ્રોન 2 ની કક્ષામાં ફરતા થઈ ગયા. એટલે આ વસ્તુ એ બતાવે છે they move back and forth between the outer energy level of each atom in the covalent bond. So each atom has a stable outer energy level some of the time. એટલે 2 ઇલેક્ટ્રોન એનામાં ને એનામાં ફરશે. એટલે આ સાઈડ નો ગણશે તો એમ કે છે ભાઈ 2 ઇલેક્ટ્રોન મારા છે, એટલે એના અર્થ થઈ ગયા. ઓલી સાઈડ વાળો ઓક્સિજન એમ કે 2 ઇલેક્ટ્રોન આપણા છે, એના અર્થ થઈ ગયા. એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન ની વચ્ચે એ લોકોએ એકબીજા સાથે ઇલેક્ટ્રોન શેર કરી દીધા કે ભાઈ તું લઈ જા અને તું પણ લઈ જા. એટલે બંનેની 8 ઇલેક્ટ્રોન રચના અમુક સમય માટે 8 થઈ જશે, અમુક સમય માટે ફરીથી 6 થશે, અમુક સમય માટે 8 થશે. એટલે સેમ એનર્જી લેવલમાં એને અષ્ટક રચના પૂર્ણ થઈ જશે. બંને સેમ પરમાણુ ઇલેક્ટ્રોનની શેરિંગ કરી અને બનાવી દીધું છે કોવેલેન્ટ બોન્ડ. આ રીતના હશે કે આનો પરમાણુના 2 ઇલેક્ટ્રોનના એકદમ નજીક આવી જશે અને એકબીજા સાથે બોન્ડ બનાવી દેશે. એ વસ્તુ હતી આપણી કોવેલેન્ટ બોન્ડ. ધારો કે આ એક ઓક્સિજન છે, આ એક ઓક્સિજન છે, તો આના 2 ઇલેક્ટ્રોન ફરીને આમ જશે, આનો આવી રીતના આમ જશે, 2 ઇલેક્ટ્રોન આમ ફરતા રહેશે. એટલે અમુક સમય માટે આની પાસે 8 ઇલેક્ટ્રોન આવશે, અમુક સમય પાસે આની પાસે 8 ઇલેક્ટ્રોન આવશે. એટલે 2 ઇલેક્ટ્રોનનું એને શેરિંગ કરીને એક પ્રકારનો બોન્ડ બનાવ્યો. એટલે હંમેશા આપણે ઓક્સિજનને O2 સ્વરૂપમાં લખીએ છીએ. સેમ એ રીતના હાઇડ્રોજનને પણ આપણે H2 સ્વરૂપમાં લખીએ છીએ. O2 નો મતલબ શું છે? 2 ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા છે. H2 નો મતલબ શું છે? 2 હાઇડ્રોજન એકબીજા સાથે જોડાયેલા છે. તો આ થઈ ગઈ કોવેલેન્ટ બોન્ડની વાત. આ રીતના બને છે 2 ઇલેક્ટ્રોન વચ્ચે કોવેલેન્ટ બોન્ડ. હવે છે કેમિકલ બોન્ડ, મીન્સ કે કોવેલેન્ટ બોન્ડ છે. હવે કોવેલેન્ટ બોન્ડમાં કેટલા, કોવેલેન્ટ બોન્ડની અંદર મોસ્ટલી 3 પ્રકારના બોન્ડ બની શકે: સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. હવે વસ્તુ છે સિંગલ બોન્ડ. તો સિંગલ બોન્ડ એટલે એવી વસ્તુ કે બોન્ડમાં ભાગ લેતા 2 સમાન તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ટોટલ એક પેર એટલે કે બંને બાજુથી એક ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા હોય તો એને કહેવાય સિંગલ બોન્ડ. ફરીથી ધારો કે હાઇડ્રોજન પરમાણુ છે H2 સ્વરૂપે, તો હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને એને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, તો તે નિષ્ક્રિય જેવું થઈ જશે. તો શું કરશે?
હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુને બંને સાથે એક ઇલેક્ટ્રોનની પેરિંગ કરશે. મીન્સ કે આ સાઈડનો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન કાઢશે, સામેવાળો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન કાઢશે તેનો. એટલે ટોટલ પેર કેટલી બનેલી છે? એક પેર બનેલી છે. પણ એની અંદર ઇલેક્ટ્રોન કેટલા આવેલા છે? તો 2. ટોટલ 2 ઇલેક્ટ્રોને ભાગ લીધો ને બોન્ડ બનાવવા માટે. એટલે સિંગલ પેર મીન્સ કે ટોટલ એક પેર છે, બંને બાજુથી એક ઇલેક્ટ્રોન બંધ બનવા માટે ભાગ લીધેલો છે. તો એ થઈ જશે સિંગલ બોન્ડ. એવી જ રીતના ઓક્સિજનનો જોઈએ તો ઓક્સિજનમાં શું હતું કે બંને બાજુથી ઓક્સિજનના પરમાણુના 2 ઇલેક્ટ્રોન આવેલા હતા. એટલે ટોટલ 2 પેર અને ટોટલ ઇલેક્ટ્રોન 4. સેપરેટલી બંનેના 2 ઇલેક્ટ્રોન. બોન્ડમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન કેટલા? 4. તો ટોટલ 2 પેર જેટલા ઇલેક્ટ્રોન આવ્યા. તો એ થઈ જશે ડબલ બોન્ડ. અને સેમ વસ્તુ છે ટ્રિપલ બોન્ડ. તો નાઇટ્રોજનનું તમે લઈ લો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. તો એમાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જોઈશે. તો નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન પાસે જઈને ટોટલ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ટોટલ ઇલેક્ટ્રોન થશે 6, ઇલેક્ટ્રોનની પેર બનશે 3. તો એને કહેવાશે ટ્રિપલ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ ફોર્મ when atom share 2 or more વેલેન્સ ઇલેક્ટ્રોન. એટલે મિનિમમ 2 ઇલેક્ટ્રોન તો જોશે જ તે આપણે બોન્ડ બનાવો. હવે એનાથી વધારે થશે તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. હંમેશા 2 ના ગુણાંકમાં હશે ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે 1 પેર. અને પછી છે એની સ્ટ્રેન્થ. તો સ્ટ્રેન્થમાં કઈ રીતના છે કે ટ્રિપલ બોન્ડની સ્ટ્રેન્થ એ તો જોતા જ ખબર પડે છે કે ટ્રિપલ બોન્ડ એટલે 3 ટોટલ 6 ઇલેક્ટ્રોન વચ્ચે બોન્ડિંગ થયું હોય. તો એને તોડવામાં વાર લાગે. એનાથી ઓછી 4 ઇલેક્ટ્રોન મીન્સ કે 2 પેરને તોડવામાં વાર લાગશે. ને એનાથી ઓછો એટલે 2 ઇલેક્ટ્રોન એટલે કે 1 પેરને તૂટતા ઓછી વાર લાગશે. મીન્સ કે સૌથી વધુ સ્ટ્રેન્થ કોની હશે? કેમિકલ બોન્ડ કોવેલેન્ટ બોન્ડની અંદર ટ્રિપલ બોન્ડ હશે તે. મીન્સ કે નાઇટ્રોજનની બોન્ડિંગ, નાઇટ્રોજનના બોન્ડિંગ આપણે તોડવું હોય તો એને વધારે ઉર્જાની જરૂર પડશે. ઓક્સિજનને નાઇટ્રોજનથી ઓછી અને હાઇડ્રોજનને ઓક્સિજનથી ઓછી. પણ હંમેશા એ વસ્તુ યાદ રાખવાની છે કે આયોનિક બોન્ડની સ્ટ્રેન્થ આની કરતાં વધારે હોય છે કેમિકલ બોન્ડની. એટલે ધારો કે એમ હોય કે નાઇટ્રોજન વચ્ચેનો કોવેલેન્ટ બોન્ડ અને NaCl વચ્ચેનો આયોનીય બંધ, તો બંનેમાંથી સ્ટ્રોંગ કયો હશે? તો NaCl આયોનિક બોન્ડ કોવેલેન્ટ બોન્ડ કરતાં સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને કોવેલેન્ટ બોન્ડની વાત કરીએ તો એમાં સૌથી વધારે હોય ટ્રિપલ બોન્ડ, પછી આવશે ડબલ બોન્ડ અને છેલ્લે આવશે સિંગલ બોન્ડ. જો આ વસ્તુ હવે હું તમને બતાવું, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. આપણી પાસે છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એટલે આપણને ખબર છે એનો પરમાણુ ક્રમાંક 1 એટલે 1 ઇલેક્ટ્રોન છે ભાઈ પાસે. તો ભાઈને સ્ટેબલ થવું છે હાઇડ્રોજન ભાઈને, તો એને 2 ઇલેક્ટ્રોન તો જોશે જ. તે ગમે ત્યાંથી રખડે છે, કોઈ આપતું નથી, 1 ઇલેક્ટ્રોન નથી આપતું કોઈ. એ કે એ તો હવે તો શું કરશું? તો એ બીજો એનો ભાઈ પાસે ગયો એ કે આપણે 2 સમદુખ્યા કે કોઈ આપણને 1 ઇલેક્ટ્રોન આપતું નથી. તો એ 2 પછી આપસમાં સમજોતો કરીને કરી નાખ્યું કે આપણે 2 1 ઇલેક્ટ્રોન 2ને આપી દઈએ તો 2 ખુશ થઈ જાય કે વાંધો નહીં. તો આ રીતના એકબીજાની નજીક આવીને આ એનો ઇલેક્ટ્રોન અહીંયા ફેરવે, આનો ઇલેક્ટ્રોન અહીંયા ફેરવે. એટલે અમુક સમય માટે આ હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અમુક સમય પાસે આ હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને બંને વચ્ચે જોડાણ થઈ ગયું. બંને વચ્ચે જોડાણ થઈ ગયું. હવે બંને વચ્ચે જોડાણ શું છે? તો કેટલા ઇલેક્ટ્રોનનું? તો 1 ઇલેક્ટ્રોનનું જોડાણ થયું છે. એટલે ટોટલ છે 2 ઇલેક્ટ્રોન અને પેર કેટલા છે? 1 ઇલેક્ટ્રોન. તો આને આ રીતના લખાય, હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન. આ એક લીટી એટલે સિંગલ બોન્ડ દર્શાવે ને એને આપણે કહીશું H2. સેમ વસ્તુ આપણે ઓક્સિજનની આગળ વાત કરી હતી, 2 ઇલેક્ટ્રોન. તો આના 2 ઇલેક્ટ્રોન અહીંથી ફેરવે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયાથી ફેરવે. હવે બંને વચ્ચે ટોટલ કેટલા? 4 ઇલેક્ટ્રોન. ટોટલ 4 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની પેર એટલે જોડકું. તો ઇલેક્ટ્રોનની પેર કેટલી બનેલી છે? 2. તો ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન, 2 લીટી એટલે ડબલ બોન્ડ. અહીંયા પણ તમે જોઈ શકો છો 2 લીટી એટલે ડબલ બોન્ડ, 1 લીટી એટલે સિંગલ બોન્ડ. અને એ બની જશે O2. તો
તો આ થઈ ગયું આપણું ડબલ બોન્ડ. સેમ એ રીતના નાઇટ્રોજન 7 પરમાણુ હશે એટલે એને 3 પરમાણુની બહારની કક્ષામાં 5 એટલે એને 3ની જરૂર પડશે. તો ટોટલ 1 2 3 4 5 6 6 પરમાણુથી 6 ઇલેક્ટ્રોનથી એનું બોન્ડિંગ થયું એટલે ઇલેક્ટ્રોન પેર કેટલી થશે 3. તો આ થઈ ગયું આપણું નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. આ થઈ ગયું ટ્રિપલ બોન્ડ. હવે આને ખાલી H આને O2 અને આને N3 એવું નથી લખવાનું. આ N2 એવું બતાવે છે કે નાઇટ્રોજન અને નાઇટ્રોજનના 2 પરમાણુઓ વચ્ચે ટ્રિપલ બોન્ડથી N2 વાયુ બને છે. હવે જો નાઇટ્રોજનના 3 પરમાણુની જરૂર પડત ને તો N3 લખાતા અહીંયા. પણ N2 એટલા માટે છે કે નાઇટ્રોજન તો ટોટલ આપણી પાસે 2 જ અણુ છે ને બોન્ડમાં ભાગ લેવા માટે. તો આ વસ્તુ થઈ ગઈ હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન મીન્સ કે કોવેલેન્ટ બોન્ડમાં સિંગલ બોન્ડ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. એક વખત તમે ધ્યાનથી જોઈ લો કઈ રીતના ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની ગણતરી પણ કરી લો અહીંયા કે ટોટલ બંને બાજુ 8 ઇલેક્ટ્રોન થાય છે કે નહીં બહારની કક્ષામાં. 1 મિનિટ માટે તમે ધ્યાનથી જોઈ લો આ વસ્તુ કારણ કે આ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ. સિંગલ બોન્ડ માટે સિંગલ લાઇન, ડબલ બોન્ડ માટે ડબલ લાઇન અને ટ્રિપલ બોન્ડ માટે ટ્રિપલ લાઇન વડે દર્શાવવામાં આવે છે. અને મેં તમને લોકોને કીધેલું છે તમે રોજે 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક યાદ રાખવાની કોશિશ કરજો. કારણ કે કોઈ પણ વસ્તુ એવું બોન્ડ બનાવવાનું થયું તો પછી ત્યાં તમે આવત કોષ્ટક ખોલીને જોશો અને બહાર કેટલા એનો નંબર છે ને એ બધું બહુ લેન્થી પ્રોસેસ થઈ જશે પછી. ઠીક છે, ક્લિયર છે અહીંયા સુધી? તો આગળ વધીએ. તો આ વસ્તુ થઈ ગઈ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ સિંગલ બોન્ડ વિશેની વાત. હવે બીજી 2 વસ્તુ આવશે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. એ પણ કોવેલેન્ટની અંદરનો એક પાર્ટ છે. હવે સિગ્મા અને પાઈ જોઈએ શું છે સિગ્મામાં અને શું છે પાઈ બોન્ડ. Sigma bond are covalent bond formed by direct overlapping between the two adjacent atom outermost orbit. The single electron from each atom orbitally combined to the electron pair creating the single bond. એટલે આમાં શું કે છે કે સિગ્મા બોન્ડમાં હોય છે કે જે કોવેલેન્ટ જે સંયોજક બોન્ડ બને છે એ ડાયરેક્ટલી બહારની કક્ષા ઉપર એક ઇલેક્ટ્રોનનું ઓવરલેપ થઈને બની જાય છે જેમ કે આપણો હાઇડ્રોજનમાં બનેલું હતું એ રીતના. હાઇડ્રોજનમાં નહીં, જે રીતના આપણે કાર્બનનો ફોર્મેશન થાય ને એ રીતના એને સિગ્મા બોન્ડ કહેવાય. અને પછી છે પાઈ બોન્ડ. તો પાઈ બોન્ડ આર કોવેલેન્ટ કેમિકલ બોન્ડ વેર 2 lobes of the one involved atomic orbit overlap the 2 lobes of the other. હવે જો ફિગર ઉપરથી ટ્રાય કરીએ, આ છે હાઇડ્રોજન બોન્ડ આપણો. તો હાઇડ્રોજન બોન્ડમાં શું છે એની પહેલા અહીંયા સિગ્મા બોન્ડમાં આવી જાય. તો આ છે આપણું CH3 નામનું કોમ્બાઇન, આને કહેવાય ઇથેન. તો ઇથેનની અંદર શું છે કે કાર્બન વચ્ચે પણ કોવેલેન્ટ બોન્ડ હોય છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ કોવેલેન્ટ બોન્ડ હોય છે. તો છે આ છે કાર્બન અને કાર્બન વચ્ચેનો મીન્સ કે એની કે સિગ્મા અને સિગ્મા કક્ષક. હવે સિગ્મા કક્ષક અને પાઈ કક્ષક એ બંને વસ્તુ તમારા સિલેબસમાં નથી, પણ એ હવે આ વાત આવી છે તો હું તમને કહી દઉં. કોઈ પણ પરમાણુ હોય ને એની 2 કક્ષક હોય, એક હોય છે સિગ્મા અને બીજી હોય છે પાઈ. હવે અહીંયા એવું કઈ નથી કે પાઈ એટલે 3.14 એવું કોઈ વસ્તુ છે નહીં. પાઈ ખાલી એને એક નામ આપેલું છે અને સિગ્મા પણ એક એને નામ આપેલું છે. તો હવે જો સિગ્મા કક્ષાની અંદર બોન્ડ બને તો એ કહેવાય સિગ્મા બોન્ડ અને પાઈ કક્ષાની અંદર બને તો એને કહેવાશે પાઈ બોન્ડ. હવે મેઇન વસ્તુ આવી હાઇડ્રોજન બોન્ડ. હવે હાઇડ્રોજન બોન્ડ છે એની પહેલા હું તમને લોકોને એક સવાલ પૂછું છું. હવે સવાલ એવો છે કે બરફ અને પાણી બંને છે H2O, બરોબર છે, બંને H2O વસ્તુ છે. અને બરફ છે તે સોલિડ સ્ટેટ છે, પાણી છે તે લિક્વિડ સ્ટેટ છે. તો હંમેશા આપણે જોયું હોય કે લિક્વિડની વસ્તુ
સેમ બંને પરમાણુઓ, સેમ એનું મોલેક્યુલર સ્ટ્રક્ચર. તો એવું શું કામ બને છે કે પાણી છે એની ઉપર બરફ તરે છે? કારણ કે વજનમાં તો બરફ વધારે હશે, તો કેમ એ પાણી ઉપર તરે છે? ડૂબી કેમ નથી જતો પાણીમાં? ખ્યાલ છે કોઈને એનું રીઝન? નથી ખ્યાલ? એકવાર તમે જોજો, કોઈકને પૂછજો કે બરફ છે એ પાણી ઉપર તરે છે શું કામ? તો ભાઈ એનો જવાબ એવું છે કે બરફની અંદર હાઇડ્રોજન બંધ જવાબદાર છે. હવે હાઇડ્રોજન બંધ શું છે તે આપણે જોઈએ. તો હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ is formed between the hydrogen atom attached to an electronegative atom. An electronegative atom that possesses the lone pair of the electron. હવે વસ્તુ શું થશે? પાણી છે એટલે એને કહેવાશે આપણે H2O. તો H2O છે આપણો કોવેલેન્ટ બોન્ડ છે, મીન્સ કે આ ઓક્સિજન અને આ એક ઓક્સિજન બે હાઇડ્રોજન સાથે પેર બનાવીને એક પાણીનો અણુ બનાવે છે. તેમ બીજો અણુ છે તે એક ઓક્સિજન બીજા બે હાઇડ્રોજન સાથે પેર બનાવશે, એટલે વસ્તુ થશે કઈ? H2O, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન. હવે વાત થશે એવી, ઓક્સિજનનો પરમાણુ મોટો છે, હાઇડ્રોજન હાવ નાનો પરમાણુ છે, તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે ને હાઇડ્રોજન પરમાણુ કરતા વધારે છે. હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું? ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની વૃત્તિ ધરાવે. તો આમાં ભલે સંયોજક બંધ થયો, ભલે કોવેલેન્ટ બોન્ડ થયો, પણ જે બે ભાગ લેતેલું પેર છે ઇલેક્ટ્રોનની, અહીંયા બે ઇલેક્ટ્રોન અને અહીંયા બે ઇલેક્ટ્રોન, એ ઓક્સિજન બાજુ ખેંચાઈને રહેશે. હાઇડ્રોજન બાજુ જવાની શક્યતા એની નહીવત. હાઇડ્રોજન બાજુ જશે જ નહીં, તે ઓક્સિજન બાજુ ખેંચાઈને રહેશે. કેમ? કારણ કે ઓક્સિજન છે એ છે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ, તો તે ઇલેક્ટ્રોનને ખેંચી લેજે. હવે ઓક્સિજન બાજુ ઇલેક્ટ્રોન ખેંચાયેલા રહેશે, એનો મતલબ એના ઉપર બહુ ઓછા પ્રમાણમાં ઋણ વીજભાર આવશે, અને જ્યારે હાઇડ્રોજન છે એને બહુ ઓછા પ્રમાણમાં ધન વીજભાર હશે. સેમ વસ્તુ બીજા હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે થશે. તો હવે ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર, બીજા હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર, તો આ બંને વચ્ચે આયોનિક બોન્ડ બનવાની શક્યતા રહેશે. પણ આયોનિક બોન્ડ જેટલો મજબૂત નહીં હોય, કારણ કે એકદમ માઇનર પ્રમાણમાં એની ઉપર વીજભાર આવે છે. અને જે હાઇડ્રોજન વચ્ચે બોન્ડ બન્યો, હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજનને કારણે જે બોન્ડ બન્યો એને કહેવાશે હાઇડ્રોજન બોન્ડ. ઠીક છે, ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી સ્ટાર્ટ કરશું હાઇડ્રોજન બોન્ડ વિશે. આ એકવાર બેઝિક વસ્તુ છે તે મેં તમને ક્લિયર કરાવેલી છે. તો ત્યાં અહીંયા સુધી રાખીએ, આવતું પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.